હાલ અત્યારે ઊંઝાની બજાર છે. તો ઊંઝાની બજારની અંદર જે અંબાલાલ કાકાની આગાહી આપી હતી આજની અને કાલની 2 દિવસની આગાહી હતી કે ભારે અલર્ટ છે વરસાદનો. તો અત્યારે એટલો ફૂલ વરસાદ ચાલી રહ્યો છે. ઊંઝાની બજારમાં કોઈ પબ્લિક દેખાતી નથી. બહુ જ વરસાદ છે. આ તમે ઊંઝા બજાર જોઈ શકો. એ તમને બતાવું. એમાં ઊંઝામાં સીસીટીવી કેમેરા લગાવેલા છે ખરેખર. આ ઊંઝાની પ્રોપર બજાર છે કોમ્પ્લેક્સ સાઈડથી. આ ડાબી સાઈડમાં તમારા જે હા ડાબી સાઈડમાં ગંજ બજારની છે આખી. પ્રોપર ઊંઝા ઊંઝા ગંજ બજાર ગેટ એ ગેટ છે. આ બાજુમાં જો અહીંયા ભજીયા ને બધું મળે. અહીંયા વરસાદ જુઓ ગાડીઓ કેવી ઘડી ઘડી ચલાવે છે. આ બીજો ગેટ બીજો છે ઊંઝાનો ગેટ મોટું મોટું વિવો મોબાઈલ દુકાન આવે છે. પ્રોપર ઊંઝાની સિટીની વચ્ચોવચ્ચ છે અત્યારે. એની આગળ હવે અંડરબ્રિજની અંદર પાણી ભરાયેલું છે કે નથી ભરાયેલું એ જોઈએ તાને ખ્યાલ આવે. હવે અમે પ્રોપર આ ગાંધી ચોક જ તપાસમાં છું મારું. ગાંધી ચોકથી થોડો આગળ જઈશ તો મને આઈડિયા આવશે કે અંદર અંડરબ્રિજમાં પાણી કેટલું છે કેટલું નહીં. અને એક ચાલુ રાખો અંડરબ્રિજ ભરાઈ ગયું. જ્યારે હું આવ્યો તો મને એવું કહેવામાં આવ્યું કે અંડરબ્રિજ ભરાઈ ગયું છે. પણ મને લાગતું નથી અંડરબ્રિજ ભરાઈ ગયો હોય ગાડીઓ બધી જાય. હા આગળ કશું દેખાતું નથી. આગળ ખાલી આ ગાડી જાય એનાથી આગળની બીજી ગાડી તો કોઈ દેખાતી નથી. ને અંડરબ્રિજમાં પાણી જેવું તો કશું લાગતું નથી હાલ અત્યારે. અત્યારે હાલ કે પાણી જેવું લાગતું નથી. આ બીજી હાલમાંથી ગાડી આવે છે ક્રેટા. ને મારી આગળ જે ગાડી જાય છે બલેનો છે. અને આમાં તો પાછળ આવે છે ખટારો છે. મતલબ અંડરબ્રિજમાં કશું નથી કરવું. આ ઊંઝા જીરાની સિટી છે. અહીંયા જીરું બહુ પ્રખ્યાત છે. વિશ્વનું ફર્સ્ટ નંબરની સિટી કહેવાય છે. પાણી ના પાણી નથી ભાઈ. એવું લાગી રહ્યું છે કે પાણી ભરાયું અંદર છે નથી. અને આપણે આ થોડું થોડું પાણી છે એટલું બધું ખાસ નથી અંદર. ઓકે અને સામે જે બ્રિજ બનાવેલો છે ઊંઝાનો ઓવરબ્રિજ જે અહીંયા ટ્રાફિક બહુ થતું ઊંઝા પહેલાં અત્યારે અહીંયા બ્રિજ બનાવ્યો તમે જુઓ આમાં સ્પોટ લગાવી ખેતીવાડી માટે બહુ જ વસ્તુ જીરું મતલબ જેટલું વિશ્વમાં જ્યાં જીરું ના ત્યાં એમથી વધારે જીરું અહીંયા આવતું. હા વિશ્વની મોટી આ ગંજભેટી કહેવાય છે. જીરાનું પ્રખ્યાત છે. અહીંયા બધા બાઇક વાળા ઉભા છે વરસાદના કારણે. તો અમે આ સાઈડ લઈએ ગાડી. જો અહીંયા પાણી આવી ગયું. ત્યાં જુઓ બીજી પબ્લિક બ્રિજ નીચે ઊભી થઈ ગઈ વરસાદના કારણે પાણીના કારણે. પબ્લિક ગાંડી થઈ જાય આવો વરસાદ પડે તો. વાદળ ફાટી ગયું ને એવું લાગે. એટલો વરસાદ અહીંયા જીસીબી ઊભું છે. મારી આગળ એક બ્રેઝા ગાડી આવી એટલો ભયાનક વરસાદ પડે.